વેટ તમને ક્યારે વિચાર આવ્યો કે રિચાર્જ પ્લાન 28 દિવસના કેમ હોય છે જ્યારે મહિનો તો 30 દિવસનો હોય છે? પહેલા વિડીયોને સેવ કરી લેજો, પછી ફ્રેન્ડ્સને ફોરવર્ડ કરજો. તો જ્યારે 30 દિવસની જગ્યાએ 28 દિવસના રિચાર્જ પ્લાન મળવાના શરૂ થયા ત્યારે આપણને લાગ્યું કે 2 દિવસની અંદર તો શું ફરક પડી જતો હશે, પણ ઘણો બધો ફરક પડતો હોય છે. આવો જાણીએ કઈ રીતે. લેટ્સ સે કે આજ 2 દિવસને તમે 12 મંથથી કાઉન્ટ કરો તો ઇટ બી 27 to 28 days, which means the whole extra 1 month. મતલબ કે તમે વર્ષમાં 12 વખત નહીં 13 વખત રિચાર્જ કરો છો. એ કંપની માટે થયો એક એક્સ્ટ્રા મંથનો પ્રોફિટ અને તમારા માટે થયો એક એક્સ્ટ્રા મંથનો ખર્ચો. લેટ્સ સે કે તમે જીઓનું 349 રૂપીસનું રિચાર્જ કરો છો અને તમારા અને મારા જેવા ઇન્ડિયાની અંદર 48 કરોડ યુઝર્સ છે રિલાયન્સ જીઓના. મતલબ કે વર્ષની અંદર એક એક્સ્ટ્રા રિચાર્જ કરવાથી રિલાયન્સને થાય છે 15,000 કરોડનું એક્સ્ટ્રા ટર્નઓવર અને અનંત અંબાણીના વેડિંગની અંદર ખર્ચ થયા છે 5,000 કરોડ. મતલબ કે મેં લખાયો 349નો ચાલ્લો અંબાણી વેડિંગ્સની અંદર. તમે કેટલાનો લખાયો? કોમેન્ટ્સ કરજો. બેકારી નહીં આપ.